હેલો ફ્રેન્ડ્સ, કેમ છો આજે બધા? મજામાં ને? તો આજે છે અમારે ફ્રાઈડે અને અમે લોકો નીકળ્યા છે આજે ફરવા માટે. ફ્રાઈડે એટલે ઓલમોસ્ટ વીકેન્ડ જ થઈ ગયો. જો પાછળ આ બધા અમારી પાર્ટી બધી ચાલતી આવે છે. ક્યાં આવ્યા આજે તમે? ક્યાં આવ્યા? તમે લાવ્યા ને આવ્યા ગાર્ડન માં આવ્યા મસ્ત. આપણે શોપિંગ ના કરીએ એવું તો કહો. શોપિંગ માં આવ્યા પછી ગાર્ડન માં જઈએ છીએ. મસ્ત ગાર્ડન છે. શોપિંગ માં બી મજા આવી. હવે કઈક નાસ્તો કરશું અહીંયા. પપ્પા તમારું શું કેવું છે અમેરિકામાં? અમેરિકામાં તો મોજે મોજ છે. એમાં અમેરિકન ચોખ્ખાઈ ઇઝ વેરી ગુડ અને એની જે શાંતિ છે, વેધર છે, એમાં કાંઈ ઘટતું જ નથી. અને અમેરિકામાં મને જો ગમતું હોય ને તો રિયલમાં ઈ જ છે. અહીંની ચોખાઈ અને અહીંનું વેધર અને અહીંની મનની શાંતિ. રિયલમાં ખાવા પીવામાં કાંઈ ઘટતું નથી. તો અમે લોકો અહીંયા આગળ ફરવા આવ્યા છે અને અહીંયા આગળ સાઈડ ઉપર આ રમે છે પિકલ બોલ. એની માટે એડવાન્સમાં બુકિંગ કરાવવું પડે. ના ઈ અહીંયા એડવાન્સ બુકિંગ કરાવવું પડે. આમાં પણ અમને રમતા આવડે નહીં. અમને આવડે છે ને પણ શીખવાડી દઈશું તમને. આપણે ત્યાં કમ્યુનિટીમાં રમાય છે. ના કોઈ વાર ટ્રાય કરશું આપણે. પાક્કું આજે તો આપણે ટાઈમ નથી એટલે એમનો જોઈને તો મજા આવે. ટાઈમ પાસ થઈ જાય. વેધર છે ને એની ચાલુ. હમણાં જો શો ચાલુ થઈ ગયો. હા, શો થઈ ગયો ચાલુ ત્યાં ફાઉન્ટેન. આ છે ચિકન એન્ડ પિકલ. અહીંયા તમારે બહુ બધા એડવાન્સમાં બુકિંગ કરાવવું પડે. અત્યારે તો હજી એટલું સેટરડે સન્ડે છે એટલે એટલું ભીડ, સેટરડે સન્ડે નથી એટલે એટલું ભીડ નથી. ફ્રાઈડે જ છે પણ તો બી સ્ટીલ અત્યારે આટલું બધું ગીર્દી છે. અહીંયા જો આ બચ્ચાઓ આવી રીતે આ રમે છે. ઘણી બધી ગેમ છે. ત્યાં આગળ બધા મોટા લોકો રમે છે પણ અહીંયા બચ્ચાઓ રમે છે આવી રીતે. અને જો આ 3 જણ અહીંયા બેસી ગયા છે. હવે કઈ રવિ ઓર્ડર કરે છે. લોકો અંદર કંઈક ઓર્ડર કરવા માટે આવ્યા છે. હવે જોઈએ શું ઓર્ડર કરે. લાઈન છે, હવે લાઈનમાં ઊભા રહીએ. અમારે પાછું એક તો વેજ શોધવાનું એટલે પાછો પ્રોબ્લેમ. બધી વસ્તુ મળે નહીં વેજમાં એટલે. રવિ શોધતો બધી વસ્તુ કે જોઈએ શું મંગાવીએ. જે હોય મારા યાદ કરવામાં શું વાંધો. બધામાં તમે ન ગમે. તું આ બેન નથી ના પડી તોય હું ચાલો એના માટે લેવાનું હતું. કેમ લેશે? એના માટે મગાવ્યું જ નથી આપણે. હું ખાતો નથી. અમારે 3 માટે જ છે. તો તમારી ખૂટે એમ નથી ને એટલે ચાખીને કહી છે કેવું. કોણે કીધું નહીં ખૂટે? તો ખાઈ જશે. તો અમે લોકો આવી ગયા છે ગાર્ડનમાં. પાર્કમાં ગયા હતા, ત્યાંથી આવી ગયા. ત્યાં થોડોક નાસ્તો કર્યો, ના તે કર્યું. હવે અહીંયા કરવાનું ચાલુ કર્યું છે અમે ડિનર. આલુ પરોઠા થાય છે એક બાજુ, ઓનિયન પરોઠા, અને એક બાજુ પપ્પા બનાવે છે. જો બતાવું શું બનાવો છો આ તમે? હું સેવ બનાવું છું, તું પરોઠા બનાવીશો અને મમ્મીએ એક પરોઠું બનાવી લીધું. એ જમવા બેસી ગયા છે. હા, એને ભૂખ લાગી હોય ને. દાજા તમે છાટો ઉડ્યો તે સુડ્યો હોય મને ખબર નથી. આ એક બાજુ ઓનિયન પરોઠા છે. એક ટીપું તેલ અમારે. આ ઓનિયન પરોઠા છે. એક ટીપું બસ. ઉપરાઈને નવાનું. જો કોઈને રેસીપી જોઈતી હોય આ ગળી સેવ બનાવવાની તો બહુ ઈઝી છે. તો હા, શીખવાડવા માટે આઈ એમ રેડી. રવિભાઈ મોઢું આવી ગયું છે. જેને શીરો ખાવાનું છે. મેં તો મેન ખુશ્બુ માટે આલુ પરોઠા ને દહીં. તમને ભાવ્યું? મસ્ત લાગ્યું. બહુ મસ્ત. મસ્ત લાગ્યું ને? સરસ. તમે કેમ ઉદાસ થઈને બેઠા છો? આલુ પરોઠું ખાવાનું મન થઈ ગયું? આલુ પરોઠું ખાવાનું મન થઈ ગયું પણ મોઢું સાથ નથી આપતું. મોઢું જરા મને આલુ પરોઠા કઈ નહીં, હવે અમારું ખાવાનું થઈ ગયું છે. જમવા બેસી જઈએ, પછી મળીએ કાલે હવે નવા વિડીયોમાં.